સંદીપભાઈ. હા જય હેલો. ભીમ મોટા ભાઈ. હા જય ભીમ જય ભીમ. બોલો બોલો બોલો. નમો બુદ્ધાય. નમો બુદ્ધ. નમો બુદ્ધાય બેન. બરોબર. એટલે આ વસ્તુ નિકુંજભાઈ, હા. તમે ત્યાં ગયેલા છો? ના કોરોના ના, નથી ગયા? હું કોઈ જગ્યાએ જતો નહીં મોટા ભાઈ. બરોબર. હમ. હવે એમાં જે વસ્તુ જે છે, જ્યાં સત્તુ ભુવાની જે અત્યારે આ બધું ચાલી રહ્યું છે, હા બરોબર, એ દીપકભાઈ ને મેં જ વાત કરી હતી. બરાબર. બરોબર. અને એમાં એવું હતું કે અમે તો સાચી શ્રદ્ધાથી ગયા હતા ત્યાં. બરોબર. હા. અને જયારે અમે પેલા વિઝિટ કરવા ગયા હતા, બરોબર, તો અમને કઈ એવું કઈ કહેવામાં આવ્યું નથી કે કઈ તાવાના પૈસા એ લોકો લે છે અને બહુ ભીડ થાય છે. બરોબર. પણ બરાબર. જયારે અમે પહેલી વખત વિઝિટ કરવા ગયા ને ત્યાં, હા તો અમને એવું કહેવામાં આવ્યું છે કે જો તમને સંતાન, અમે તો સંતાન માટે ગયા હતા. બરોબર. બરાબર. અમે ત્યાં ગયા ને તો અમને કઈ એવું કઈ, એમને ખાલી એટલું જ કીધું છે, ભુવાના જે બાપા છે ને એમને અમને અચાનક મળી ગયા હતા. બરોબર. એમને કીધું કે ભાઈ જો તમારે આવવું હોય ને તો રવિવારના આવવાનું, રવિવારે સંતાન માટે એમને બેસે છે ભુવાજી. બરોબર. બરાબર. પણ અમને એટલી નથી, અમને એ વાતનો ખ્યાલ નતો કે ત્યાં આટલી માત્રામાં પબ્લિક આવે છે. બરોબર. અમે વસ્તુ આમાં એવી હતી કે અમે ત્યાં અમે જયારે બીજી વાર ગયા ને, જયારે મારા મા બાપ મુંબઈ થી આવી ગયા, પછી અમે જવાનું પાછું નક્કી કર્યું.